પ્રભુના નામને ધન્યવાદ આપીએ, ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુનું ભજન શરૂ કરીએ. પ્રભુ આપણી સહાય કરે, મદદ કરે અને એનું ભજન આપણે ખરેખર આનંદથી કરતા પ્રભુની સ્તુતિ કરીએ. જેઓ યહોવાને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે. તે તેના ભક્તોની ઈચ્છા તૃપ્ત કરશે, તે તેનો પોકાર પણ સાંભળશે અને તેઓને તારશે. એ પ્રાર્થનાના સાંભળનાર તારી પાસે સર્વલોક આવશે. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ છો. તમે દયાળુ અને કૃપાળુ ઈશ્વર તમે છો. તમે આદિ અંત, આલ્ફા ઓમેગા, પ્રથમ અને છેલ્લા તમે છો. તમે અમારા પ્રભુ છો, અમારા રાજા છો, અમારા ઉદ્ધાર કરતા છો, અમારા મિત્ર છો. સર્વ સમય અમારી સાથે રહો છો. અમારા રક્ષક બનો છો, અમારા પાળક બનો છો. અમારા માર્ગોને તમે ખુલ્લા કરો છો અને અમારા માર્ગોને તમે આશીર્વાદિત કરો છો અને એ માર્ગોમાં ચાલવાની શક્તિ આપો છો, બળ આપો છો અને સામર્થ્યથી ભરો છો. આ બધાને માટે તમારી સ્તુતિ કરતા તમારો જે કાર કરીએ છીએ, તમને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. સ્વર્ગીય મંડળી, સંતો, ભક્તોની વચ્ચે બિરાજમાન અમારા પ્રભુ, તમારું ભજન આત્માથી સતત કરીએ એવી આશીષ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપતા 156 નંબરનું ગીત છે. પ્રભુજી તમને જય જયકાર. પ્રભુ ખાસ એમની કૃપા આપણને પૂરી પાડે. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપી. પ્રભુજી તમને જય જયકાર. તમે સૃષ્ટિના સર્જનહાર, સકલ જીવોના પાલનહાર. પ્રભુજી તમને જય જયકાર. પ્રેમ તમારો મન હરલાગે, જીવન જ્યોતિ જગમ જલાવે. પ્રેમ તમારો મન હરલાગે, જીવન જ્યોતિ જગમ જલાવે. પાપી પીડિત મન આવે તમારી ગમ, પાપી પીડિત મન આવે તમારી ગમ. તમ સંગતમાં સુખ અપાર. પ્રભુજી તમને અધ્યાય અને તેની 5મી કલમ, ન્યાયપણાના યજ્ઞો ચઢાવો અને યહોવા પર ભરોસો રાખો. પ્રભુએ વાંચેલા વચનને આશીર્વાદિત કર્યા. આપણે પ્રેમની આશીષ આપે. પ્રભુનો જય થાય, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન પણ મળે. પ્રભુ ખાસ એમની કૃપા પૂરી પાડે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો. આજના વચનને આશીર્વાદિત કરો. તમે બોલો, અમે વચનને સાંભળીએ અને વચનને આધીન થઈએ. એવું આધીન તાળું હૃદય તમે અમને પૂરું પાડો. પ્રભુ તમે જય પામો, પ્રભુ તમે મહિમા પામો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમ સર્વને આજની પ્રેમી સલામ. પ્રભુ ખાસ બધાને આશીષ આપે. પ્રભુનો મહિમા પણ થાય, પ્રભુની સ્તુતિ પણ થાય. પ્રભુના ગુણગાન ગાઈને પ્રભુમાં આગળ વધતા જઈએ. ગઈકાલનું વચન પણ બહુ સરસ રહ્યું. પ્રભુના પરાક્રમ, શાસ્ત્ર 4 તેનાથી ભયભીત થાવ અને પાપ ન કરો. વિચારણા પર પોતાના હૃદયમાં વિચાર કરો ને છાના રહો. પ્રભુના પરાક્રમની આશીષમાં કાલનો ધન્ય દિવસ પણ આશીર્વાદિત રહો. પ્રભુનો જય હો, પ્રભુને ધન્યવાદ હો. આજનું વચન પણ બહુ સરસ પ્રભુના પરાક્રમ કહી રહ્યું છે. શાસ્ત્ર 4 ને 5મી કલમ, ન્યાયપણાના યજ્ઞો ચલાવો અને યહોવા પર ભરોસો રાખો. યહોવા પર ભરોસો રાખો. પ્રભુ પરનો ભરોસો, પ્રભુ પરની જે કૃપા છે, જે દયા છે, જે ભલાઈ છે, એ ઉત્તમ જ છે કે જેમાં આપણે ખરેખર ઈશ્વરનો બહુ જ મોટો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુને મહિમા આપીએ. એ ભરોસો એક ઉત્તમ ભરોસો છે. એક ઉત્તમ ઇમારત જેવું છે કે જે ભરોસો રાખતા તમે આગળ વધશો તો તમારો ભરોસો વધુ મજબૂત થતો જશે. એ વિશ્વાસ નાનો ના રહેવો જોઈએ. આપણે ઘણી બધી વખત કહીએ છીએ કે પ્રભુ મારા વિશ્વાસને વધાર, પ્રભુ મારા વિશ્વાસને વધાર. ભરોસો, વિશ્વાસ, શ્રદ્ધા આ એક જ છે કે આપણે એ ચાવીઓની અંદર મજબૂત થઈ કે મારો ભરોસો, મારી શ્રદ્ધા, મારો વિશ્વાસ મારા દિવ્ય ભાવ પર છે, મારા પ્રભુ પર છે કે જે મારા માટે શક્ય કરનાર ઈશ્વર છે, જે મારા રસ્તાઓને ખુલ્લા કરનાર ઈશ્વર છે, જે મારો બચાવનાર છે, જે મારો રક્ષણહાર છે, જે મારો તારણહાર છે, જે મારો ઉદ્ધાર કરતા છે, જે મારો રાજા છે કે જે મને વહાલ કરે છે અને મને કશાની ખોટ નથી પડવા દેતા. મને દરેક સમયે મને સઘળું પૂરું પાડે છે. ઉત્તમ વાનાથી મને તૃપ્ત કરે છે
હું ચાહું છું એના કરતા પણ મને બમણું આપવામાં આવે છે, અને મને સારું ને ઉત્તમ જ આપવામાં આવે છે. એ મોટામાં મોટો ભરોસો જ છે, વિશ્વાસ જ છે કે ઈશ્વર આપણી જરૂરિયાતોને પૂરી પાડે છે. અને આપણે કલ્પના પણ નથી કરી હોતી, કે આપણે એવો દાવો પણ નથી કર્યો હતો, કે આપણે વિચાર્યું પણ નથી હતું, એવું ઈશ્વર ઉત્તમ આપે છે. ત્યારે આપણે ઈશ્વરનો આભાર જ માનીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ, ઈશ્વરને ધન્યવાદ આપીએ, ઈશ્વરને માન આપીએ, ઈશ્વરને મહિમા આપીએ. ન્યાયપણાના યજ્ઞો ચડાવો, ન્યાયી જીવન પ્રભુની આગળ હંમેશા આપણે નમ્ર જ બનીએ. એ પ્રભુ મહાન છે, એ ઉત્તમ છે, એણે આપણને બનાવ્યા છે. આપણે કોણ કે પ્રભુને કહે પ્રભુ તું આનો ન્યાય કર, પ્રભુ તું આનો ન્યાય કર, પ્રભુ તું આને તો મારજે બરાબર. એને મારું કશું સારું નહીં કર્યું, એને મને ક્યારેય સુખી જોવા નહીં દીધો, એને મને ક્યારેય હસતો રહેવા નહીં દીધો. મારી હસી બધી એને છીનવી લીધી પ્રભુ. આ વસ્તુ આગળ હું પ્રભુને એવું કહીશ, પ્રભુ કહે છે કોઈ તારામાં તો ન્યાય પણ છે જ નહીં. પ્રભુ કહેશે કે ન્યાય કરવું એ મારું કામ છે, તમારું કામ નથી. આપણું કામ નથી ન્યાય કરવાનું, આપણું ખાલી એના પર ભરોસો રાખવાનું છે, આપણે ખાલી એના પર વિશ્વાસ કરવાનો છે, આપણે ખાલી વિનંતી કરવાની છે. આપણે ખાલી એ જે સમયમાં રાખે છે, જે પરિસ્થિતિમાં રાખે છે, એમાં આપણે એનામાં રહીને આગળ વધીશું તો આપણે ફળવંત વેલો બનીશું, અને ફળવંત વેલો બનીશું તો આપણને કશાની ખોટ નહીં પડે. પ્રભુનો જેટલો આભાર મને એટલો ઓછો છે, કારણ કે આપણે કોઈનો ન્યાય નહીં કરવા જોઈએ. અદેખાઈ ને ઈર્ષા અને નિંદા, આ બધી હારમાળાઓમાં આપણે પ્રભુને કહે છે કે પ્રભુ એ લોકો કેવા ખીલી રહ્યા છે. એ લોકો કોઈ પ્રાર્થના નહીં કરતા, એ લોકો કોઈ બાઇબલ પણ નહીં વાંચતા, એ લોકો કોઈ જાતનું કોઈ ભક્તિમાં નથી, તો તું એમને બધું હાલે છે. અને હું કેવો કેટલું બધું કરું છું, તો હજુ તું મને દુખી પુરુષ જ રાખે છે. અલા ભાઈ, તને જેટલું આલ્યું એટલું પેલાને નહીં આલ્યું. જયારે એનો વારો આવશે ત્યારે એની પ્રભુ પછાડશે ને પછાડશે. આજે તારો વારો પછાડવાનો છે તો પેલાનો વારો આવશે જ. એ ભલે ઈર્ષા દેખાયના કારણે કે ખરેખર એ આપણાથી ખરેખર નિંદા કરતા હોય, પણ એનો વારો એક દિવસ આવશે, કારણ કે આપણે ન્યાયપણાનું જીવન આપણે જ જીવવાનું છે. એ પ્રભુ તો એનો ન્યાય કરશે. પછી આપણે એમને કહીએ પ્રભુ તું આનો ન્યાય કર, તું આનો ન્યાય કર, તું જોતો જ નહીં પ્રભુ. જો એ 4 પૈડાની ગાડી લાવે, આ હું 2 પૈડાની સાયકલ પર ફરું છું 45 વર્ષથી, તોય મને 4 પૈડાની ગાડી, અને પેલો કાલ આવેલો રેવા આવેલો 4 પૈડાની ગાડી. આજે પેલા બેન કહે છે જો સામે એસી આવી ગયું, અને આપણે પંખામાં જ છીએ. હું પંખામાં જ છું, હું મારા ચર્ચમાં પંખો જ ચાલે છે. કે તમારી વાત આખી અલગ છે, જવા દો. તમે સેવક કેવા, તમારે ભલે ગરમી લાગે, પણ જો આપેલી કેવું કશું છે તો એનો મારી એસી લઈ આવે. તમે તારા ઘરમાં લાઇટ બિલ ભરાયું છે, તારું લાઇટ બિલ જેટલું આવે છે તે એસી આવશે તારે કેટલું બિલ આવશે? ના, પ્રભુ કોઈ એનો ન્યાય કરો, પ્રભુને કોઈ એનો ન્યાય કરો. મેં કીધું ભાઈ પ્રભુ તો આપણે આટલું કેમ પ્રભુ એસી નહીં આપતી? પણ જયારે તને કલ્પના નહીં હોય, જયારે તે વિચાર્યું નહીં હોય, ત્યારે પ્રભુ તને એસી આપશે. એમાં શું ચિંતા કરવાની? એમાં કશી ચિંતા કરવાની જરૂર, એમાં જીવ બાળવાની જરૂર નથી, એમાં પ્રભુ પરનો ભરોસો તોડવાની જરૂર જ નથી. આપણે આવું જ કહીને આપણો વિશ્વાસ તોડીએ છીએ, અને આપણો વિશ્વાસ તોડીએ છીએ એટલે પેલી આપણી જ વિનંતી અટકે છે, અને આપણો પ્રભુ કહેશે તું હજુ મને ઓળખી ના શક્યો, તું મને ઓળખી ના શક્યો, તો શા માટે થોમા જેવો રહે છે? તું થોમા ના બનીશ. થોમાએ કહ્યું જ્યાં સુધી હાથમાં કિલ્લાના ભે ના જો, ત્યાં સુધી કોખમાં પાલાનું નિશાન ના જો, ત્યાં સુધી માનું ને કે ઈસુ ઉઠ્યા છે, ઈસુ ઉઠ્યા છે. મને કે દરેક બાબત તમે બાઇબલ લાઈ મૂકી દો છો, તમે અમારું વિષય બાઇબલ લાવવાનો છે. અમારું ન્યાય પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, અને અમારી બધાના ન્યાયની જે તરવાર છે એ આ વચન જ છે. આ વચન જ છે કે જે અમારે તમને કહેવાની જરૂર છે. અને તમે આ વચનને જુઓ ને, વચનને વાંચો, વચનને સમજો, એના પર ભરોસો રાખ્યો છે તો એ તમને એસી શું તમને ફરી 4 રૂમ રસોડા વાળા મકાનમાં લઈ જશે, ને ત્યાં બધા રૂમોમાં એસી હશે. તમે કલ્પ્યું નહીં હોય તમને એ રૂમોમાં એસી મળશે. એ આપણો પ્રભુ આવો છે. આપણે કેમ થોમા જેવા બની, અને પછી બંધ બારણે પ્રભુ આવીને ઉતરે છે, અને થોમાને કહે છે થોમા ઉઠ, ઉભો થા, જો મારા હાથ જો, જો મારી કુખ જો. અને ત્યારે થોમા નમી પડે છે અને કહે છે મારા પ્રભુ ને મારા દેવ મને માફ કર. ત્યારે બાઇબલમાં લખ્યું છે કે તો મને જોઈને વિશ્વાસ કર્યો, પણ જોયા વગર વિશ્વાસ કર્યો છે એઓને ધન્ય છે, એઓને ધન્ય છે. તો પેલા કે છે તમને ધન્ય છે, તમે રોજ જુઓ છો, તમે જુઓ છો, મારા માટે રોજ રોજ હું પ્રાર્થના કરું છું, તો પ્રભુ તમારી પાસે આવે છે, તો પ્રભુનો તમે આભાર માનો, પ્રભુની સ્તુતિ કરો. મને કે 4 રૂમ રસોડાનું મળશે ને પછી, અરે મેં કઈ હોલ હશે, 4 રૂમ હશે, હોલમાં 3 એસી હશે, રૂમોમાં એસી હશે. વિશ્વાસ રાખો, અત્યારે તમને બધું દેખાડી દેશે તો તમે તો હવા મૂકશો અને પ્રભુને નહીં પહોંચો.
પ્રભુને નહીં ભજો. અને પેલો સામેવાળો એક જ એસી લાવ્યો છે તો તમારા બધા એસી બગડી જશે, કારણ કે એ સારા દેખાય કરશે કે આરો પ્રભુ આને તો બધું આવી દીધું પ્રભુએ, તો નહીં જોઈતું અમારે કે એવું કરતો હોય તો આપણે નથી જોઈતું. તો પછી આપણે ન્યાયપણે ચાલવાનું જ છે, આપણે ન્યાયપણે ચાલવાનું છે. આપણે પેલાની આંખમાં તણખલું જોઈએ છે, પણ આપણી આંખમાં મોટો થઈ ભારોટ્યો છે. એ ભારોટ્યો આપણે કાઢી ફેંકી દેવાની જરૂર છે. તણખલું જોવા જઈએ પણ ભારોટ્યો મોટો છે. બાઇબલની અંદર દાખલો છે કે પ્રથમ તારી આંખમાંથી ભારોટ્યો કાઢી નાખ, અને પછી પેલાનું તણખલું ના જોઈશ, તું તારી આંખમાંનો ભારોટ્યો કાઢ, તો તું દેવને જોઈ શકીશ, તો તું દેવને આનંદથી સ્વીકારી શકીશ, તો તું વિશ્વાસમાં મજબૂત થઈ શકીશ, તો તારી રાત દિવસની પ્રાર્થનાઓ, રાત દિવસની દોડ એ સફળ થશે. યહોવા પરનો ભરોસો, યહોવા પરનો ભરોસો. આપણે કેમ ન્યાય કરીએ? આપણે કેમ કોઈના માટે એવા શબ્દ બોલીએ કે જે યોગ્ય જ નથી? શું આપણે પ્રભુ છીએ? શું આપણને પ્રભુએ હક આપી દો? ના, કોઈને પ્રભુએ હક નહીં આપ્યો કે કોઈનો ન્યાય કરવા. પ્રભુ તો સારા ભલા ભૂંડા પર વરસાદ વરસાવે છે, સૂરજનો પ્રકાશ વરસાવે છે, અને છાંયડો વરસાવે છે. એમના માટે બધા સરખા છે. પણ ભરોસો કરનાર વ્યક્તિનો પ્રભુ અદ્ભુત બચાવ કરશે અને કરશે જ. માટે પ્રભુના બળમાં, પ્રભુના સામર્થ્યમાં, પ્રભુના પરાક્રમમાં તમે દોડતા રહો. તમે દોડતા રહો. ત્યારે હું હિંમતનગરની સેવામાં હતો અને પેલા આપણે દુકાન લીધી અને મને પ્રાર્થના માટે બોલાવ્યો. જ્યારે એમની સામે રહેનારો આપણો ખ્રિસ્તી વ્યક્તિ, સાહેબ નહીં જવાનું, નહીં જવાનું. આ તો બધા લોકો છે ને દુકાન લઈને પછી તમે બોલાવ પ્રાર્થના કરાવ અને દુકાનનો પછી જોજો એ તો ઘણું બધું કમાઈ જશે અને તમે ત્યાં જ રહેશો. અલા પણ મારે તો સેવા છે, એવી તો દુકાન ખોલી છે ને, એને પર ખાલી પ્રાર્થના કરાવ જવાનું. તો એ કેટલી ઈર્ષા દેખાય, કેટલું ઝેર, કારણ કે તમે ના જશો. તમે મારે તો જવું પડે, હું આગેવાન છું, તમે ભલે કમિટી મેમ્બર્સ છો, પણ મારે તો જવું જ પડે. અને પછી મેં કમિટીમાં મૂક્યું, બધા ખૂબ સારું. હવે મને દુકાન લીધી છે તો આપણે જઈએ. અને રવિવારે ભક્તિ સભા પતે એટલે તરત જ તમને ખરેખર કે છે કે રિક્ષામાં લઈને 3 રિક્ષા કરાવી છે. મને ત્યાં બધા રિક્ષામાં આવે, બીજા જે વાહનો વાળા છે બધા સહી સલામત આવી જાય તો આપણે 11 વાગ્યાથી 12 વાગ્યામાં દુકાનની પ્રાર્થના થઈ જાય. થોડી નાની સંગત કરો અને પછી કહે છે આપણે તમને બધાને ચવાણું ને પેડ આપવામાં આવશે. પણ બહુ સરસ રીતે બધા ગયા. પણ પેલો વ્યક્તિ ના આવ્યો, એની સામે રહેતો હતો એ ના જાય, એ ચર્ચમાં આવ્યો ખરો, પણ એને પેલી ઈર્ષા કે આવો આવી ગયો, એ દુકાન લઈ છે, એની દુકાનમાં આવશે જ. પ્રભુ ઓળખો છો, પ્રાર્થના સરસ કરાવો છો, ગીતો સારા ગાઓ છો, વચન સરસ વાંચો છો, પછી આવું મનમાં કેમ રાખો? ન્યાય કેમ કરવાનો? ઈર્ષા કેમ કરવી? અદેખાઈ કેમ કરવી? ચાળી ચૂકલી પણ કેમ કરવાની? નિંદા પણ કેમ કરવી છે? આ બધી તમારી બેનપણીઓ છે, તમે તમારી ગર્લફ્રેન્ડો બનાવી છે બધી કે તમારી ગર્લફ્રેન્ડો જોડે, પણ પ્રભુ તમારો ઉત્તમ ફ્રેન્ડ છે કે જેને પોતાના મિત્રને સારું જીવ આપવો એ કરતા મોટો પ્રેમ કોઈનો નથી. એ તમારો મિત્ર બનીને અને વધસ્તંભ પર તમારા માટે, મારા માટે પોતાનું લોહી પીવડાવ્યું અને આપણા પાપ માફ કર્યા છે. આપણે એને નહીં ભૂલવાનું. બહુ સરસ અમે તો ગયા, બધા જ મંડળીના સેક્રેટરી, ખજાનચી ને બધા સરસ અમે દુકાનનું ડીડી કાપી. પેલા મને કાપી એમને પપ્પા હતા ઘરડા, એમને કોઈ પપ્પા હતા ઘરડા, એમને કોઈ ભાઈ તમે કાપો તો કે ના સાહેબ તમે કાપો, મારા પપ્પા નહીં, તમે જ કાપો. પણ પેલા અંકલ ના તમે કાપો. પ્રવેશ તો હું જ કરું છું, પ્રવેશ હું જ કરું છું, પણ વડીલ છે આપણી. અને ભલે હું 24 વર્ષનો હજુ તો નીકળતો છું, યોદ્ધો છું અને પહેલી સી વાત છે, પણ પહેલું જ આ ઉદઘાટન કરું છું તો પહેલા કોઈ વડીલને જ આપણા પક્ષમાં યહોવા છે, એ યહોવાને આપણે માન આપીએ છીએ. એ યહોવા છે એવું ના માનશો, પણ એક ચોક્કસ જે વ્યક્તિ છે કે જેને આપણે માન આપીએ. અને પછી 2 જણા મમ્મી પપ્પાને 2ને પકડી લાવ અને પછી કહ્યું કે ભાઈ તમારી કાપો. હા, અને હું તમારી સાથે હાથ પકડું છું, હું તમારી સાથે હાથ પકડું છું. અને બંને જણા અમે 3 જણા પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં આ દુકાન ખુલ્લી મૂકીએ છીએ. પ્રભુ આશીર્વાદિત કરો અને આ દુકાનમાં આવનારા, જનારા, બેસનારા, ઉઠનારા સારી રીતે ખરીદી કરીને જાય. આ દુકાન આશીર્વાદ સાથે સચવાય, પ્રભુનો મહિમા થાય. અને આ દુકાનમાં જે કઈ આવકમાંથી 10% આપે એનો અનેક આશીર્વાદ દુકાન પર રેડી દેજો કે ગ્રાહકો ખૂટી ના જાય પણ ગ્રાહકો વધે. અને એ રીતે પ્રાર્થના કરીને અંદર બેઠા અને પછી ગીતો ગાયા, સંદેશો આપ્યો, પ્રાર્થના સરસ થઈ. અને એ જ દિવસે ચર્ચના બધા જ મેમ્બરોએ કોકણે ખાંડ લીધી, કોકણે ગોળ લીધો, કોકણે ઘઉં લીધા, કોકણે ચોખા લીધા, કોકણે કંઈક ને કંઈક લીધું, પણ બધા. અને એક દિવસ એમને 30-32 હજારની ખરીદી થઈ ગઈ. બધાએ થોડું. મેં કીધું મને તો ખાલી તમે ખરેખર ઈશ્વરના આશીર્વાદ સાથે ખાંડ ને ચા આપી દો, બસ મને 2.5 કિલો ખાંડ અને ચાનું 500 ગ્રામનું પેકેટ આપી દો. મેં તરત જ પૈસા
તો જે થાય તો ના કે પહેલું તો તમારું ફ્રી. મેં કીધું ના, બધાની સાથે એવું નહીં કરવાનું. પછી કોઈ પેલો કહેશે કે હું મોટો છું, મારે પૈસા ના લઈશું, એના કરતા મારા પહેલા લઈ લો. અને ખરેખર શરૂઆત કરી. ચોક્કસ 32,000 પહેલા દિવસે આવક આવી ગઈ. અને તરત જ ભાઈ પણ ઉભા થઈને ખરેખર કહ્યું કે આજનો દિવસ રવિવાર, દુકાન ખુલ્લી મૂકવા માટે 3 મહિના પ્રાર્થના કરી. 3 મહિના સાહેબે કોઈ 3 મહિના પ્રાર્થના કરો, ચોથા મહિને આપણે તમને ગમતી દુકાનમાં જતા જ રહીશું. અને ચોથા મહિને તો કે છે સાહેબનો આભાર માનું છું કે ચોથા મહિને દુકાન, બહુ બધી દુકાનો પોલો ગ્રાઉન્ડમાં અને ખરેખર મહાવીરનગરમાં, મહેતાપુરા અને પેલી બાજુ બહુ બધી ફર્યા જગ્યાઓમાં, છાપરિયા બાજુ કોઈ જગ્યાએ આખરે પ્રભુના સેવકે કહ્યું કે સહયોગનગરના બહારના રસ્તામાં દુકાન મળશે, તમારે બહુ દૂર જવાની જરૂર નથી. આપણી સહયોગનગર સોસાયટીની બહાર જ તમને દુકાન, અને ખરેખર બગલમાં જ દુકાન હતી. અમે આખા એમાં ફર્યા. ઓકે, પાછળ પછી પૂછ્યું એ ભાઈને તે દિવસે કે દુકાન ભાડે આપવાની છે, તો કે કેટલું ભાડું? 1500 રૂપિયા ભાડું. 1500 રૂપિયા ભાડું કે છે કે બહાર તો 3000 લે છે દુકાન. કશો વાંધો નહીં, મારે તો ખાલી મારી દુકાન સચવાવી જોઈએ, લાઈટ બિલ તમારે ભરવાનું બસ કે છે, સમયસર ભરજો, મને તમારા પર વિશ્વાસ છે. 1500 રૂપિયા હું લાઈટ બિલ દુકાન ભાડું લઈશ. બહુ સરસ રીતે ઈશ્વરના આશીર્વાદ સાથે એ દુકાન કેટલી વખત આપણે જાણતા નથી, પણ ઈશ્વર આપણને રસ્તો દેખાડે છે, માર્ગ દેખાડે છે. દુકાન સરસ થઈ ગઈ, આવક ચાલુ થઈ ગઈ. રોજ દુકાનમાં સવારે ખોલે તો 12-1 વાગ્યા સુધી પડાપડી હોય, પાછી બંધ કરે 2 વાગે, પાછા આવીને ખાય અને સુઈ જાય. પાછી દુકાન 4 વાગે જાય ને ચાલુ કરે તો 10 વાગ્યા સુધી પડાપડી રહી. અને બાઇબલ સ્ટડી 8 વાગે ચાલે ગુરુવારની, અને શુક્રવારની પ્રાર્થના સંગત ચાલે. ત્યારે દુકાન જલ્દી 7:30 વાગે બંધ કરી દે. और દુકાનમાં સારી આવક થઈ. આ માણસને ગમ્યું નહીં, ઓપોઝિટ માણસને ગમ્યું નહીં કે આ તો જો કે પેલું દશાંશ મૂકતા રહ્યા. મેં રોજ તો રોજ દશાંશ ચર્ચમાં લાવો. હવે તમારી પાસે પછી એને જમા કરશો કે કંઈ મૂકશો તો તમે આમ જ વાપરી કાઢશો. એના કરતા તમે ભલે 2000 થાય છે, ભલે 100 રૂપિયા થાય છે, ભલે 50 રૂપિયા થાય છે, પણ તમારો દશાંશ તમે રોજ બાઇબલ મૂકી જાઓ. હવે તો હું તમારે અહીંથી આવતો જતો હોય ત્યારે મને બોલાવો, તમારી દુકાનમાં પ્રાર્થના કરાવીશ અને તમને દાન લઈશ. ત્યારે તો કે આ ગૂગલ પે કે એની કોઈ વ્યવસ્થા નથી, પણ બહુ ચોક્કસ આશીર્વાદ કર્યો. આ માણસ તો વધારે ન્યાય પણ નહીં રહે, એટલે વધારે હિસાબ લાગ્યો. દેખા કે આ તો 5000 દશાંશ આપતો થઈ ગયો. રવિવાર પર બાઇબલ ખુલ્લું મૂકીને 5000 મૂક્યા. ત્યાર પછી એમને તો બરાબર જાણે કે ન્યાય પણ નહીં, પણ શેતાનના પડવાઈ ગયા. અને કે એક દિવસ તો રાત્રે દુકાનની આજુબાજુ જઈને આગ લગાવી એવું કર્યું, પણ એ આગમાં એમનો જ હાથ દાજી ગયો. કે આજે તો લાકડા બારીઓ બધી સળગાઈ લે, દુકાનનો સામાન બધો બેર વિખેર થયો. પડવાલાઓએ અગ્નિ સળગાવવા પ્રયત્ન કર્યો, પણ એમનો જ હાથ સળગ્યો. પણ એ કઈ બારી બારણું લાકડું ના સળગ્યું. આખી દુકાનમાં જાણે કે પ્રભુની હાજરી. અને સવારે જોયું આ લોકો જઈ તો આજુબાજુ આગ પડી હતી. દુકાનના બારી બારણા કશું થયું નતું. તાળું પણ કોઈ તોડી ના શક્યું. દુકાન પણ કોઈ જગ્યાએ કોઈ પેલું જીબી ને વાયરમાં કોઈ શોર્ટ સર્કિટ ના થયું મીટરમાં. પણ ઈશ્વર કેટલો મહાન છે. ઈશ્વર પરનો ભરોસો, ઈશ્વર પરનો વિશ્વાસ સઘળું પૂરું પાડે છે. અને જયારે એમને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા, એટલે કાકાએ કહ્યું, સાહેબ આપણા આ ભાઈ 2 વાસથી દાજી ગયા છે, તમે જોવા ગયા સિવિલમાં? મેં કીધું ના, હું જઈશ. તો કે તમે જવાના હોય તો મને કહેજો. મેં કીધું ના, એ તો પહેલા તો એકલો જઈ આવું છું, પછી આપણે બધા સાથે જઈશું. પછી સવારના સમય હું પછી પેલો નવરો પડે એટલે તરત જ મેં બાઇબલ લીધું ને સીડ હોસ્પિટલમાં ગયો. અને મેં જોવા ગયો ત્યારે મેં પૂછ્યું કે આ ભાઈ કઈ ગાડી છે? પેલા આપણે કહ્યું કે ત્યાં જો સામે જનરલ વોર્ડમાં 4થા નંબરના ખાટલા ઉપર જ છે. અમે ત્યાં ગાડી ગયો, બેઠો, અને એ બહુ રડ્યા. મને કહે છે કે કેમ ની ઈર્ષા કરી, મેં કેમ અદેખાઈ કરી, હું કેમ ન્યાય કરવા ગયો, મેં કેમ ન્યાય કર્યો, મારે ન્યાય કરવાની જરૂર જ નથી. કહી હું શું થયું કે સાચે સાચું કહું, હું જે દુકાન આગ લગાડવા ગયો, ચારેય બાજુ કેરોસીન નાખ્યું ને ચારેય બાજુ કે છે લાકડા ગોઠવ્યા, પણ મારા 2 હાથ ત્યાં બધી ચામડી જતી રહી ગઈ. સારું છે મારું શરીર નથી બળ્યું. તમે કહો આ જ હાથો જુઓ, આ જ હાથો તમે સળગા ગયા, અને અહીંથી
આ સળગાઈને આ પેલો દંડો પકડીને બધું સળગા, તો જો તમારા પર લાવ્યું દુકાનને કશું થયું, કશું એટલે પ્રભુ મને માફ કરે, પ્રભુ મને માફ કરે. સારું તો તમે એકલા આપીશ, બાકી મને એમ કે સાહેબ બધાને લઈને ના મમ્મી તો સવારે પેલા મળ્યા ત્યારે આપણે બધા સાથે જઈશું, તો મને એકલા જે આવો, મને એકલાને જે આવો, કારણ કે ન્યાય પણ આ ફળો પ્રભુના છે. આપણું ફળ એ પ્રભુનું નથી. આપણે આપણી રીતે એ કરીએ છીએ, વિચારીએ છીએ, પછાડવા માંગીએ છીએ, નાશ કરવા માંગીએ છીએ, પણ પ્રભુ એમાં કઈ બચાવવા માંગતા. ત્યાં પછી બધું કઈ નહીં, હવે બસ ખુશ રહો, આનંદિત થાવ. અંદર તો દારૂદબેન પેલા સિસ્ટર છે તે આયા ને ટ્રીટમેન્ટ કરતા હતા કે પાદરી સાહેબ કહે છે 4 દિવસથી બહુ સરસ, પણ તમારી પ્રાર્થનાથી સારું છે. અને મને ચામડી પણ પેલા કોઈ મરણ પામ્યું છે તો ચામડીનું દાન કરશે એટલે 2 દિવસ પછી એમને ચામડી મળી જશે. પણ ઈશ્વર એક મહાન છે કે જો તમે પસ્તાવો કરો છો, જો તમે પાછા ફરો છો, તો ઈશ્વર બધી વ્યવસ્થા આપે છે. પછી અમે બધા ચર્ચના બધા ભેગા થઈને 4 વાગે એમના હોસ્પિટલ ગયા, એમની દવાખાને એમની મુલાકાતે 10-12 જણા, બહુ સરસ રીતે અમે ગીતો ગાયા. કોઈ હોસ્પિટલમાં બધા આપણા સ્ટાફ હતો એટલે કોઈ વિરોધ નહીં કરે, પણ ગીત ગાયા, બે વચન વાંચ્યું, પ્રાર્થના કરાઈ, બહુ સરસ રીતે છૂટા પડ્યા. અને 2 દિવસ પછી એમને પેલા જે માણસ મરી ગયો તેની ચામડી એમને લગાવવામાં આવી, એમના હાથો સારા થઈ ગયા. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરી, પ્રભુને ધન્યવાદ આપીએ. અને પ્રથમ રવિવારે જે હમણાં સાક્ષી આપીને કહ્યું કે હવે હાથો પ્રભુના છે, હવે હાથોથી કોઈનું ખોટું ના થાય, હવે હાથોથી મારું જીવન પ્રભુમાં દ્રઢ થાય, સ્થિર થાય, મજબૂત થાય. હવે મારી ઈર્ષા અદેખાઈ કરવાની જરૂર નથી, મારે નિંદા કરવાની પણ જરૂર નથી. પ્રભુએ મને જે આપ્યું છે એનો મારે સંતોષથી રહેવાનું છે, અને હું સંતોષથી રહીશ. ઈશ્વરનો બહુ જ મોટો આભાર માનીએ. ત્યારે મને કહ્યું પેલા ભાઈની પણ અમે માફી માંગી પ્રભુની કૃપામાં, અને ભાઈ કોઈ મળે તો આવો કોઈ વિચાર જ હતો નહીં. હું તો આજે તમને સાથે રહીએ છીએ એટલે તમને એક ભાઈ તરીકે જ જોઉં છું, અને મને તમને માને તો આપું છું, પ્રભુને માન આપું. એટલે યહોવા પરનો ભરોસો બહુ ઉત્તમ છે. આપણે કોણ કે બીજાનો ન્યાય કરીએ? આપણે કોઈનો ન્યાય ના કરી શકીએ. પ્રભુનો મહિમા મોટો છે, પ્રભુનું પરાક્રમ એ અદ્ભુત જ છે. વાળો આજે આ જ પરિસ્થિતિઓ છે. ઈર્ષા, અધિકાઈ માણસને પછાડી દે છે, નિંદા, ચાડી ચૂગલી. આપણે સુખી થતા નથી, આપણે કોઈને સુખી થવા દેતા નથી. પ્રભુમાં ચાલીએ છીએ, પ્રભુ બેસીએ છીએ, આપણે બધાનું ભલું કરીએ. જો બધાનું ભલું કરીશું તો પ્રભુ આપણું ભલું કરશે, આશીર્વાદિત કરશે. એટલે પ્રભુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. દક્ષિણ ગુજરાતમાં પેલું પરિવાર બહુ જ ગરીબ હતું, પણ એ પરિવારની સાથે હું બેઠો, પ્રાર્થના કરાઈ. ત્યારે પેલા કાળીદાસોએ એક જ કહ્યું કે આ પરિવારમાં બહુ જવાની જરૂર નથી, તો આ જ પરિવારમાં જવાની જરૂર છે. આપણે ઈશ્વરનો આભાર માનતા આ જ પરિવારમાં જવાની જરૂર છે. યાકૂબના પત્રમાં લખ્યું છે ને કે તમે વિચિપેલના આગળ બેસાડો, અને પેલા જૂના કપડા પહેરેલું ઉભો છે, એને કશું પણ તું ત્યાં બેસ ના, એને પણ એ જ આપશે, એને પણ એ જ આપશે. ભલે ગરીબ છે, ભલે થીગડા મારીને શર્ટ પહેર્યું છે કે લેંગો પહેર્યો છે કે સાડી બેને પહેરી છે, પણ એ પ્રભુના જ છે. બહુ સરસ રીતે એમની સાથે બેઠો, વાતચીત કરી, એવો ખુશ થઈ ગયા. એ બેને કહ્યું કે સાહેબ થોડીક ચા પીશો? મેં કીધું જો હવે તમારી પાસે દૂધ ને એવું હોય તો બનાવો, ને મને તો વાંધો નથી, મારે તો બીજા ઘરે જવાનું છે એટલે કશું વાંધો નહીં. તો કઈ ના નાનું છું એટલે કશું. તમે બેઠા અમને બહુ જ આનંદ થયો, તમે બેઠા અમને બહુ જ આનંદ થયો. અમારા ઘરે કોઈ આવતું નથી, કે અમારા ઘરમાં કોઈ બેસતું નથી, પણ આજે તમે અમારી સાથે કલાક, સવા કલાક જો બેઠા અને હસાયા, અમને અમારી વાતો સાંભળી, અમારા માટે તમે પ્રાર્થના કરાવી, અમને બહુ સારું લાગ્યું, બહુ સારું લાગ્યું. તમે 22 વર્ષના છો, પણ તમે કેટલા આમ ઉંમર લાયક એવા અનુભવી યોદ્ધા છો કે અને આજે અમારી મુલાકાત લીધી, બહુ જ આનંદ. અને બેને તરત જ કહ્યું સાહેબ દૂધ નથી પણ કાળી ચા બનાવો, બહુ સારું બનાવો. બહુ સરસ કાળી ચા બનાવી અને મને આપી, અને મેં પીધી ત્યારે એમના આંખમાં આંસુ આવી ગયો કે આજે તમે મારા ઘરમાં આવીને આ ચા પીધી. બાકી કે છે કોઈ આ ચર્ચના લોકો કે બાળક ખાલી રવિવારે ચર્ચમાં જોઈએ ત્યારે મળે, અને જે અમારી યથાશક્તિ દાન આપી એ લઈ લે. આજે તમે અમારી સાથે અમારા જેવા થઈ ગયા, અમને આનંદ છે. ચાલો ન્યાય કેમ કરી આપણે? આ ધનવાન છે, આ ગરીબ છે, આ પરિસ્થિતિમાં છે, ના, બધા સરખા છે. રવિવારે દિવાળી પાડામાં ચર્ચ ચલાવી,
ત્યારે મેં પરિવારના આગળ બેસવા કહ્યું. ત્યારે 3 જણા કહ્યું કે ના, અહીંયા આગળ નહીં બેસાડવા. અમે કહ્યું ના, આગળ બેસશે, એ આગળ બેસશે જ. એ માણસો જ છે, એ પ્રભુના લોકો છે, એ પ્રભુના કીટા છે. તમે પ્રભુના કીટા છો, એ પ્રભુના કીટા છે. આપણે કેમ એને કેમ બહાર રાખીએ? એની દોષ છે, એ ભોળા છે, એ ગરીબ છે, એટલે એવું ખરું કે એને આપણે દૂર બેસા? ના, એ પણ આપણા ભાઈ છે, આપણી જ મળી ગયા છે. આપણે એક પણ ના થઈએ, એક ચિત ના થઈએ તો પ્રભુ સાંભળશે. અંદર બધા એમને આવકારે. આટલા વર્ષથી તમે છો, કોઈ દિવસ એવું થયું કે આ ભાઈ કે આ બહેનને આપણે નાતાલ પર એમને પેન્ટ આપીએ, કે એમને શર્ટ આપીએ, કે એમને સાડી આપીએ, કે એમના ઘરે જઈને ખરેખર નાસ્તો નાતાલનો આપીએ? થયું તમને લોકોને કોઈ દિવસ? તો કે ના, ક્યારે નહીં. તો આવા લોકોમાં જશો તો પ્રભુ જન્મ્યો છે, ખરેખર જન્મ્યો છે. કારણ કે એ લોકોમાં જઈને બેસશો તો જ ગભણ આશીર્વાદિત થશે, તો પ્રભુ જીવનમાં આવશે, તો પ્રભુ આશીર્વાદ આપશે, તો પ્રભુ પરિસ્થિતિ બદલશે. ત્યારે બધા ખુશ થઈ ગયા, પણ પ્રભુનો આભાર માન્યો. વાલાઓ, કેમ ન્યાય કરી આપણે? ભરોસો યહોવા પર રાખીએ. ગમે તે પરિસ્થિતિમાં છે, ગમે તે સમયમાં છે, કટોકટીના કસોટીમાં છે, તો કશો આમ ભરોસો રાખીએ. એ ભરોસો સફળ થશે, સફળ થશે. 95 સાલમાં પાણી આવ્યું અને પાણીમાં બધું તણાઈ ગયું, બધું જતું રહ્યું. મારા પર ફોન આવ્યો કે પાણી આવ્યું દક્ષિણ ગુજરાતમાં, બધું જતું રહ્યું. માસમાં તરતા થઈ ગયા. શેરડીનો 2.5 લાખનો પાક બધો તણાઈ ગયો. કશું રહ્યું નથી, કશું જ રહ્યું. હું તો પેલા ચર્ચ બાંધકામ માટેની દોડધામમાં હતો અને મેં આગળ ઘરે આવ્યો સહયોગનગરમાં, અને પાછળથી પેલા બેને કહ્યું તમારો ફોન આવ્યો હતો, અને તરત જ હું ચાલતો પાછો મહેતાપુરા ગયો. એ પરિવાર મહેતાપુરા રહી અને મહેતાપુરા ગયો. બધા બેઠેલા હતા, એટલે મને હાથ દઈને બધા બેઠેલા હતા, ટીવી જોતા જતા રડતા હતા. અમારું બધું તણાઈ ગયું, અમારું બધું જતું રહ્યું. પ્રભુ તમે આવું કેમ કર્યું? પ્રભુ આવું કેમ કર્યું? 2.5 લાખની શેરડી પાણીમાં તણી ગઈ. હું તો વચ્ચે જઈને બેસી ગયો. બધા એક રડી રહેલા હતા, હું તો વચ્ચે જઈને બેસી ગયો. મેં પેલા કહું છું હાલેલુયા, પ્રભુ ઉઠ્યા છે. અને તમે ક્યારે હાય કે? મેં શું તમે રડો છો? ઉભા થાવ, આનંદ કરો. તમે તો સહી સલામત છો ને, તમે સહી સલામત છો ને. શેરડી તો 2.5 લાખની ભલે ગઈ, અલા તમે 5 કરોડ કરતા મૂલ્યવાન છો. પ્રભુ કહે છે ને કે મેં તમને લોહીનું મૂલ્ય આપીને ખરીદે છે. તો પ્રભુનો આભાર માનો કે તમે બચી ગયા છો. તમે અહીં હતા તો દક્ષિણ ગુજરાતમાં પાણી આવ્યું, ભલે બધું જતું રહ્યું. તમારી બાજુવાળા સમાચાર આપે, ભલે જતું રહ્યું, પણ તમે તો 15 જણા અહીંયા છો ને. 15 માંથી કોઈનો વાળો આખો થયો છે? એટલે હા, અમે બધા એમ કેમ જ છીએ. તો પછી ઈશ્વરનો આભાર માનો ને, ઈશ્વરનો આભાર માનો. મારી સાથે કૂદો, બધાને પછી કૂદાડ્યા. પેલી બહેનો કૂદી, એટલે દાદી પણ કૂદ્યા કે હા અમે તો બધા કે અમે તો જાણે દક્ષિણ ગુજરાતમાં બેઠા છીએ. પણ મેં કહ્યું તમે બચી ગયા છો ને, એ બહુ ખાધું તો કે ના, એટલે 4 વાગ્યા. અરે સવારનો 4 નાસ્તો નહીં કર્યો. તો મેં ચલો બટાકા ક્યાં છે? અરે સાહેબ તરત જ હું તો પેલી ટોપલી 5-6 બટાકા લઈ આવ્યો, છરીને કાપડ. અરે ના કપાય તમારાથી, અમે બહેનો છીએ. ના, મેં કીધું ચલો જલ્દી બધા ચોખા દહીં કાઢો ને કંઈક લોટ બાંધ દો ને, ચલો જલ્દી. કે તમારે ખાવું પડશે, હું સવારનો ભૂખ્યો છું. પણ તમારા આનંદમાં મારો આનંદ મજબૂત થઈ ગયો કે તમે આનંદિત થઈ ગયા. એટલે મેં કહ્યું હું ખાવા તો નતો આવ્યો, પણ હવે તમારી સાથે શેર કરીશ. પણ તમે પ્રભુમાં મજબૂત છો. અંદરમાં જોડે 16મો બેઠો, અને ત્યારે પેલા આંટી કહ્યું બાજુમાં ઈસુ બેઠા હોય ને એવો અનુભવ થયો. બાજુમાં ઈસુ બેઠેલા હોય એવો મને અનુભવ થયો. સાહેબ એકલા નતા, પણ પ્રભુને લઈને આવ્યા. સાહેબ એકલા ઈસુ આપને લઈને આવ્યા. અને આજે અમને નવું જીવનદાન મળ્યું, માટે અમે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુ આજે અમને નવું જીવનદાન મળ્યું, માટે અમે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુનો આભાર માનીએ છીએ. અને દિવસે તિજોરીમાંથી એમણે એમની સાડીમાં જે પૈસા મૂકેલા હતા એ પૈસા એમણે કાઢીને કહ્યું આ ગુપ્ત દાન આપણા ચર્ચની પેટીમાં નાખી દેજો, ચર્ચ બાંધકામમાં દાન જશે. આંટી કંઈક વધારે લાગે છે, બધું જતું રહ્યું છે, બધું જતું રહ્યું છે, પણ તમારા માટે ઈશ્વરનો બમણો આશીર્વાદ છે. ઈશ્વરનો બમણો આશીર્વાદ છે. આવું ના કરશો. નાના કે છે જે મૂક્યું એ હવે મૂકી દે.
આપી દીધું કે હવે તમે પ્રભુનો આભાર. બસ. અને તમે કહ્યું ને અમે જીવીએ છીએ, અમને એમ હતું કે અમે ત્યાં જ છીએ પણ અમે બચી ગયા, એ જ અમારા માટે બહુ જ મોટો આનંદ છે, બહુ જ મોટો આનંદ છે. કશી ચિંતા ના કરશો. બસ જો અહીંયા ગાડી બેની નોકરી બરાબર છે, પેલાની નોકરી બરાબર છે, પેલા ભણે છે, બધું સરસ છે, ભલે શેરડી જતી રહી, ભલે ઘરના વાસણો જતા રહ્યા, બધું નવું આવશે. ચિંતા ના કરશો, ચિંતા ના કરશો. અહીં ગાડી નોકરીઓ તો છે ને, છોકરાઓ પેલા 2 છોકરાઓ ગામડે ખેતી કરતા હતા, પણ એ 2 પણ બીજા 4 તો છે ને, નોકરીઓ તો છે ને, કઈ ભૂખ્યા મરવાના છે? અરે કમાશો. 2.5 લાખની શેરડી હતી, કેટલા મળે? 5 લાખ મળે તમને શેરડી વાય તો કે હા 5 લાખ મળે. પણ જો ઈશ્વરનો આભાર માને, ઈશ્વરની સ્તુતિ કરે, અને 96ની સાલમાં એ લોકો ત્યાં શેરડી કરવા ગયા અને શેરડી પાકી અને 7.5 લાખ રૂપિયા એમને મળ્યા. વાળો એક આ જીવંત દ્રશ્ય. ભલે 95 બધું જતું રહ્યું, 95 બધું જતું રહ્યું, પણ 96ની સાલમાં અહીંયા એમજીએમ સ્કૂલમાં બેસતા હતા ચર્ચમાં, અને ત્યારે બધા જ લોકો મને કે ક્યાં બેસો છો તમે? અમારે તમારા ચર્ચમાં આવીને આભાર સ્તુતિ કરવી છે, બરોડા લોકો અહીં બેસે છે. પણ એ બધા 15 જણા 8:30 વાગે એમજીએમ સ્કૂલે આવી ગયા. 8:30 વાગે પહેલા આવી ગયા અને હું 8:15 વાગે આવ્યો તો ત્યારે બધા મેં જોયા. એટલે ભાઈ કહ્યું સાહેબ બહુ જ આભાર. ભલે 2.5 લાખના 5 લાખ જતા રહ્યા હતા, પણ 7.5 લાખ રૂપિયા, આ 2.5 લાખની શેરડી વાવી પણ 7.5 લાખ રૂપિયા મળ્યા. પ્રભુનો આભાર. હિંમતનગર નહીં દાન આપ્યું, અહીંયા તમારા ચર્ચમાં પણ અમે દાન અપાયા છે અને બહુ સરસ રીતે એમણે સાક્ષી પણ આપી. પ્રભુનો આભાર માનીવાળા કે પ્રભુ પરનો ભરોસો નિષ્ફળ નહીં જતો, પ્રભુ પરનો વિશ્વાસ નિષ્ફળ નથી જતો, પ્રાર્થના નિષ્ફળ નથી જતી. ઈશ્વર આપણી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી, ઈશ્વર આપણને કાઢી મૂકતા નથી, ઈશ્વર આપણને ધિક્કારતા નથી. આપણે કદાચ પ્રભુ ધિક્કારીએ છીએ, આપણે કદાચ પ્રભુમાં નબળા પડીએ છીએ, વિશ્વાસમાં નબળા પડીએ છીએ, આપણે આપણી બુદ્ધિ દોડાવીએ છીએ અને આપણે પ્રભુને કહીએ છીએ તું કશું કરતો નથી, પણ પ્રભુ બધું કરે છે, પ્રભુ બધું કરે છે. પ્રભુને કશું અશક્ય નથી, પ્રભુને સઘળું શક્ય છે. વાલાઓ, આજના વચન માટે પ્રભુનો બહુ જ આભાર માનું છું કે ઈશ્વર આપણને ખરેખર નવું હૃદય આપે, નવો આત્મા આપે, નવી કૃપા આપે કે આપણે પ્રભુમાં વધુ દ્રઢ થતા રહીએ, મજબૂત થતા રહીએ અને પ્રભુની કૃપા પામતા રહીએ. પ્રભુના નામને આપણે ધન્યવાદ પણ આપતા રહીએ અને પ્રભુ ખાસ એમની આપણને આશીષ આપે. પ્રભુનો જય થાય, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન પણ મળે, મહિમા મળે. ન્યાય કરવું કામ પ્રભુનું છે. ઈર્ષા, અદેખાઈ, ચાડી ચુગલી આપણે નહીં કરવી. પ્રભુએ જે સમય જે આપ્યું છે એ ઉત્તમ જ છે અને એમાં આપણે રહીશું. પ્રભુ આકાશની બારીઓ ખોલી નાખીને એનાથી પણ વિશેષ આપણને પાડશે. પ્રભુ આપણને આશીષ આપે, પ્રભુનો મહિમા થાય. 357 ગીતને ગઈએ અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. ભજન સંગ્રહમાં 357 ગાઈને પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપીએ. દિલ મારું લે પ્રભુ પ્રીતિથી ભરજે, પ્રીતિથી ભરજે, ખાતરી છે કે તારાથી થાય, તારાથી થાય. સર્વશક્તિમાની સ્તુદે છે પવિત્રાય, દે છે પવિત્રાય સર્વશક્તિમાન. સંદેને બી તારી હાજરીમાં રહે નહીં, હાજરીમાં રહે નહીં. વેર ભાવ ક્રોધ બધા પ્રીતથી ખસે, રાય પ્રીતથી ખસે, રાય સર્વશક્તિમાન ની સ્તુદે છે પવિત્રાય, દે છે પવિત્રાય સર્વશક્તિમાન. પાપ કરવાની ઈચ્છા માનમાંથી કાઢજે, માનમાંથી કાઢજે, કરજે રાજ પ્રભુ અંતરની માય, અંતરની માય. સર્વશક્તિમાની સુદે છે પવિત્રાય, દે છે પવિત્રાય સર્વશક્તિમાન. જગતનું માન છે છાયાની માફક, છાયાની માફક. જગતનું ધન બધું દૂર. એટલે વાત કરું આજના સમયને માટે, આજની આ વ્યવસ્થાને માટે અને આજના વચનને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. યો પર ભરોસો રાખીએ. એ ન્યાય નહીં કરવું, એ ન્યાયના અર્પણો પ્રભુની આગળ મૂકી દઈએ અને પ્રભુને કહે પ્રભુ ન્યાય કરવું કામ તારું છે, બસ મને તારા વિશ્વાસમાં વધુ દ્રઢ રાખ, સ્થિર રાખ, ભરોસામાં મને વધુ મજબૂત કર,
મારો ભરોસો ખૂટી ના જાય, પણ મારો ભરોસો વધતો જાય. મારો વિશ્વાસ વધાર પ્રભુ, મારો વિશ્વાસ વધાર પ્રભુ. જેવા જેવા તમારી પાસે આવીએ છીએ, તમારું જીવન તમને સોંપીએ છીએ અને કહીએ છીએ કે અમારો સ્વીકાર કરો, અમારા વિશ્વાસ વધારો. અમે કોઈનો ન્યાય ના કરીએ, તમે ન્યાય ન્યાયાધીશ છો અને તમે દયાળુ ઈશ્વર છો. બસ તમારા પર ભરોસો રાખીએ, પ્રાર્થનામાં મજબૂત રહીએ, તમારી સાથે દોડમાં મજબૂત રહીએ અને આશીર્વાદિત થઈએ. પ્રભુ, તેના જે વાલાઓ સંદેશો સાંભળી રહ્યા છે, બધાના હૃદયોમાં તમારો આત્મા કામ કરે અને હૃદયોને મનોને તમે શુદ્ધ કરો અને એમને પવિત્રતાનો અનુભવ કરાવો અને વાર વધે એવી આશીષ આપજો. આ સ્કેનરમાં જેઓ સ્કેન કરીને દાન મોકલે, દાનવીરોને પણ આશીર્વાદિત કરો. ખુશીથી આપનાને દેવ ચાહે છે, એને અનેક આપવામાં આવે. આ નાનો કર્યું એ તમને કર્યું બરાબર છે, એનો આશીર્વાદ એમને આપવામાં આવે અને એમના દાનો દ્વારા ફેઇથ કાલ્વરી ચર્ચની જમીન લેવાય અને પછી ફેઇથ કાલ્વરી ચર્ચ બાંધીએ અને પ્રભુના માટે, પ્રભુના મહિમાને માટે એ ચર્ચ ખુલ્લું મૂકીએ અને સુવાર્તાના પેગામમાં એ ચર્ચ વપરાય, પ્રભુનો મહિમા થાય, પ્રભુનો જે કાર થાય. પ્રભુ એવો આશીર્વાદ આપજો. અમારા શરીરનું જીવતું પવિત્ર તમને પસંદ પડે એવું પણ તમને કરીએ છીએ. અમારા અર્પણનો સ્વીકાર કરો અને અમારા ભરોસાને વધારતા જાઓ, અમારા વિશ્વાસને વધારતા જાઓ. તમે આવો ત્યારે અમે તમને જોઈએ, તમે અમને કહો શાબાશ સારા વિશ્વાસુ જાકર અને આશીર્વાદિત થઈએ. તમારી આભાર સુધી કરીએ, તમારો જય જયકાર કરીએ. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારું માફ કરીએ છીએ તેમ તમે અમારું અમને માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ભૂલાલથી અમારો છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારો હોજો. આમીન. પોતાના ખ્રિસ્તી કૃપા, પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો ભક્તોની સાથે અને અમારા જીવનો તમારા હાથ મળો. અમારો ભરોસો વધારો, અમારો વિશ્વાસ વધારો. તમે આવો ત્યાં સુધી અંત સુધી ટકી રહીએ અને અમે ઘણા બધાને સુવાર્તા આપીએ, સાક્ષી આપીએ અને તમારો રાજ્ય બાંધીએ, તમારો મહિમા પ્રગટ કરીએ. દરેક ઘૂંટણ દરેક જીવ કબૂલ કરે ઈસુ એ જ પ્રભુ છે, ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે, ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. લવ તમારા આશ્રય થાય, સેવકનું પ્રતિક્રમણ પૂરું પૂરું આશ્રય છે સાથે હમણાં છે રમેશ રહો. આમીન, આમીન. શું ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે, ઈસુ આવવાના, ખરેખર આવવાના છે. દેશની શાંતિ જે સરસ બહાર છે એ તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. પ્રભુ તમને આશીષ આપે. ઈસુ